वैष्णव संप्रदाय के महाप्रभु श्री हरिराय जी का 435वां जन्मदिवस सावली में धामधूम से मनाया गया। ये खबर सावली की है, जहां पर महाप्रभु जी के बैठक मंदिर पर आज श्री हरिराय जी महाप्रभु जी के प्रागट्य दिवस को मनाया गया। इसीलिए वहां पर केसर स्नान, नंद महोत्सव जैसे धार्मिक आयोजन हुए। वैष्णवाचार्य द्वितीय पीठ युवराज कोश्री हरिराय जी महोदय इस नंद महोत्सव के दौरान विशेष तौर पर मौजूद रहे। तब आपको बता दें कि आज के इस नंद महोत्सव में बड़ी तादाद में गुजरात और गुजरात के बाहर से वैष्णव समुदाय के लोग पहुंचे थे। वैसे आपको ये जानकारी भी दे दें कि बैठक मंदिर संचालित गौशाला भी सावली में शुरू करवाई गई है, जहां पर तकरीबन 40 से ज्यादा गाय रखी गई है और उनका ध्यान वहां पर रखा जाता है। तब आज वहां पर कई तरीके के आयोजन करवाए जा रहे हैं और उसमें वैष्णव संप्रदाय के लोग शामिल हो रहे हैं। प्रभु श्री विठ्ठलेशो विजयते श्री हरिराय महाप्रभु चरण कमलेभ्यो नमः। આજનો દિવસ અમારા માટે મહોત્સવનો દિવસ છે। મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ જગતગુરુ આપશ્રીના વંશમાં દ્વિતીય ગ્રહ અમારા પુષ્ટિ માર્ગમાં કહેવાય આદ્ય શ્રી ગોવિંદરાય ચરણ કમલના પૌત્ર અને આદ્ય શ્રી કલ્યાણરાય ચરણ કમલના સુપુત્ર આવા મહાપ્રભુ શ્રી હરિરાય ચરણનો આજે 435મો પ્રાકટ્યોત્સવ અમે ઉજવી રહ્યા છીએ। આખા પુષ્ટિ સૃષ્ટિમાં બધા જ અમારા મંદિરોમાં ખૂબ જ ધૂમધામથી આ મહોત્સવ મનાવવામાં આવે છે અને તે વખતમાં આખા ભારત વર્ષમાં પધારીને પ્રવાસ કરી અને પુષ્ટિ માર્ગનો જે ધ્વજ છે એ લહેરાવ્યો અને કેટલા બધા સંસ્કૃતના, બ્રજભાષાના, ગુજરાતીના ધોળપદ, ગ્રંથો, કીર્તનો એ રચના કરી અને પુષ્ટિ માર્ગનો, ભક્તિ માર્ગનો એ પ્રચાર આપશ્રી કર્યું છે। એ અદ્ભુત છે, અદ્વિતીય છે। આપશ્રીની જે સપ્ત બેઠક જે છે એ પૈકી આ સાવલીની બેઠક ખૂબ મહત્વની છે। આપશ્રી અહીં જ્યારે પધાર્યા ત્યારે શ્રીમદ ભાગવતનું પારાયણ શ્રી સુબોધનીજી ઉપર જે નિજ સૃષ્ટિ હતી, પુષ્ટિ સૃષ્ટિ હતી, એમને આપણા સુમધુર વાણીના માધ્યમથી જે સુબોધનીજીના જે અમૃત રસરૂપ ધારા છે એને પાન કરાવી અને બધાને વૈષ્ણવ કર્યા। કેટલા બધા ગ્રંથોની ટીકા પણ અહીં કરી છે। તો આવો સ્થાન છે, દિવ્ય સ્થાન છે। અહીં અમે આજે જ નાથદ્વારાથી પધાર્યા, શ્રી હરિરાય ચરણની કૃપાથી અહીં આવવાનું થયું અને આજે અહીં અમે ખૂબ ઉત્સવ આનંદથી મનાવી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।